પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ગોંડલમાં મળેલી બેઠકનો કરણી સેનાએ વિરોધ કર્યો છે। કરણી સેનાના વીરભદ્રસિંહ જાડેજાએ કહ્યું કે ગોંડલમાં થયેલા સમાધાનને અમે વખોડીએ છીએ। ગોંડલમાં માત્ર રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે। સાથે જ તેમણે કહ્યું કે અમદાવાદ ખાતે થયેલી મીટિંગ મુજબ વિરોધ યથાવત રહેશે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ પરત લે તે જ માંગ હજુ પણ કરવામાં આવી રહી છે। આજ રોજ જે ગોંડલ ખાતે મીટિંગ ભરાણી એમાં રાજકીય બધા આગેવાનો હતા અને રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે। જે અમારી 90 સંસ્થાની જે આગેવાનો ભેગા થયા હતા અમદાવાદ ખાતે અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ છે અને રાજપૂત ભાઈઓને કહું છું કે હવે ડબલ જોશથી આપણે લડાઈ લડવાની છે। આ સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ જ નહીં થાય ત્યાં લગી સમાધાન નહીં થાય। રાજપૂત સમાજ ઝૂક્યો નથી ને ઝૂકશે નહીં। તો પરસોત્તમ રૂપાલાના નિવેદનનો જે મુદ્દો સામે આવ્યો છે, ગોંડલમાં બેઠક મળી હતી પરંતુ એ બેઠકમાં જે સમાધાન થયું છે તેનો વિરોધ વીરભદ્રસિંહ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ગોંડલમાં થયેલા સમાધાનને તેઓ વખોડી રહ્યા છે તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું।